તો ફાઇનલી ગઈ છે અત્યારે ઘરેથી અહીંયા લોકેશન ઉપર હજી તો નથી ગયા, પણ વચ્ચે ઓફિસે આવી ગયા છીએ અને ત્યાં ઓફિસે અત્યારે અમારો મેકઅપ થાય છે. મેકઅપ પૂરો થાય એટલે અમે જવાના છીએ લોકેશન ઉપર ને ત્યાં કરવાના છીએ શૂટિંગ. અને આજે બહુ મજા આવવાની છે એટલે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. અને વાલમભાઈ, ગગો, પછી બીજું ગોકુળભાઈ, પછી વિક્રમભાઈ, શું નામ છે, વિક્રમભાઈ નહીં, મુકેશભાઈ ઢાબા અને ભૌતિકભાઈ, એ બધા અત્યારે આવી ગયા છે. અને એ બધા આજે શૂટિંગ જોવા માટે નહીં પણ એક્ટિંગ કરવાના છે, એટલે છે ને પૂરો વ્લોગ બીજો બહુ મજા આવશે. હેલો ગાઈસ, તો રેડી થઈને અમે ફાર્મ હાઉસે આવી ગયા છીએ અને હજી તો કેમેરામેન નથી આવ્યા ચેતનભાઈ આવે પછી શૂટિંગ સ્ટાર્ટ થાય, એટલે રેડી થઈને અહીંયા બેઠા છીએ અને બહુ મજા આવે છે. ફાર્મ હાઉસ તમને દેખાડું. જો આ છે ફાર્મ હાઉસ અને આ છે ગોકુળભાઈ નવી ગાડી જોડાવી છે. અને વરસાદ આવવાની શક્યતા છે થોડી ઘણી, અને જ્યારે શૂટિંગ હોય ને ત્યારે વરસાદ તો આવ્યો જોઈએ, અને આજ વરસાદ ન આવે ને તો સારું, તો શૂટિંગ કરવાની વધારે મજા આવશે. નકર અમારા ચણિયાચોળી છે ને પલ્લી જાય, બીજું શું થાય. સારું, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અત્યારે શૂટિંગ ચાલુ થાય છે અને અમે બધા લોકો અહીંયા ઊભા છીએ. ગગો અહીંયા ઊભો. ગગા, તાર ઉતરવાનું શૂટિંગમાં નહીં? ગગા માટે કોઈને ધ્યાનમાં છોકરી હોય તો કમેન્ટ કરીને કહેજો. લાકડા રાખીને ધ્યાનમાં આવે. શરમાઈને વહી ગયા, જો બહુ શરમાય પણ. તો જો આ બધા તૈયાર થઈ ગયા છે. હવે ઇન્સ્ટાગ્રામની હસ્તી અમે નથી. અને આ ઇન્સ્ટાગ્રામની હસ્તી જ છે. અને આ અમારે રૂપના રાણી. ના ના એવું નથી તમને દેખાડવાના દાદા, પણ મેં કીધું તમે સ્પેશિયલ હસ્તી છો એટલે પછી દેખાડું એમ કેમેરા. ના ના એવું નથી. અને વરસાદ આવવાની શક્યતા છે. એમનું નામ નથી આવડતું. ગોપાલભાઈ, આ બધા ભાઈઓ ઉભા છે. A few moments later. જો હું કેતી હતી ને વરસાદ ચાલુ થઈ ગયો. જો આ શૂટિંગ હોય ને ત્યારે આવું જ થાય કા ચેતનભાઈ? તો હું તો મિત્રો અત્યારે કેટલા વાગ્યા ખબર? 3 વાગી ગયા અને જમવાનો ટાઈમ થઈ ગયો, પણ હજી મેં જમ્યા નથી ને સોંગ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે, શૂટિંગ ચાલુ છે. અને હવે હાવ થાકી ગયા છે ઊભા. હવે ક્યારે ઘરે જાવ એવું થાય. સારું, હજી કન્ટિન્યુ જોડાઈ રહેજો અને હજી મજા આવશે. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. હા એમ. તો મિત્રો હજી જમવાની તો બહુ વાર છે કા? બહુ જ ભૂખ લાગી, બહુ એટલે બહુ. અને મારે ઊંઘ ચડવા મળી આંખમાં, થાક જ એવો લાગે. હું ઘરે સાંજે જઈશ ને એટલે સીધી કુઈ જ જઈશ ખાધા વગરની. હવે ખાવા જઈએ છીએ કા? ભૂખ લાગી? બહુ લાગી. હવે જમીન પછી હજી પડી જાય, ચક્કર ખાઈને પડી જાય. હજી કહું 2 મિનિટનું સોંગ બાકી, હજી 2 જ મિનિટનું શૂટ થયું. અને હવે જમીન પછી કપડાં ચેન્જ કરવા, ના નથી કરવા, મારે તો નથી કરવા ચેન્જ, એટલે પછી શૂટિંગ પૂરું થાય. હવે કેટલા વાગે શૂટિંગ પૂરું થાય એનું કાંઈ નક્કી નથી. સારું તો પડી જશે. હા, અને તમે બ્લોગમાં બનાવી રહેજો. હા, મજા આવશે. અને તમારે જમવું હોય ને તો તમે વહી આવો. હા એમ જમવું હોય તો દાળ પૂરી છે. હા, દાળ પૂરી છે, ખાઓ. મજા આવશે. મને જ બહુ ભાવે. તમને ભાવે? ભાવે હો. પૂરી ખાવા માટે પેટનો પૂરવા. હાલો બોલો તો. પેટનો ખાડો પૂરવા. હાલો. પેટનો ખાડો પૂરો. હાલો બધા. જો ફાઇનલી દાળ પૂરી આવી ગઈ છે, તો હવે અમે બધા જમશું. તમે બધા જમી લીધું છે? એક ને વેચી દો. ના, બધા મિત્રો છે, બધા વ્લોગમાં ખાશે.
કે એમાં બધાને ખાવાનું છે. મેં કીધું આ બધાને ખાવાનું એટલે ડીશ ની તાણ પડશે પાછી. પૂરી ખાવા અને વરસાદની આગાહી છે. જો તમે બહુ અંધારો છે. તો કેમ કરવાનું? આમાં આ જે ચેનલ છે હું ત્યારે બ્લોગ બનાવું ઈ ત્રુદીપ બ્લોગ કરીને છે. જમવા થઈ ગયા. પેટનો ખાડો પૂરીએ છીએ. તો જોવો બધા બટેટાનું શાક અને પૂરી. તો હવે જમીએ છીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી મારું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને કપડાં ચેન્જ કરીને અત્યારે અમે જઈએ છીએ ઘરે. થાકી ગયા છીએ અને કેટલા વાગી ગયા? 6 વાગી ગયા. 5:30 થઈ ગયા. થોડુંક શૂટિંગ બાકી છે, થોડુંક પૂરું થઈ જાય ને એટલે પછી ઘર ભેગા. બહુ થાકી ગયા છીએ. તો કેવો લાગ્યો વ્લોગ જલ્દીથી કમેન્ટ કરીને કહેજો અને હવે આવતા વ્લોગમાં બન્યા રહેજો.